તો હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ ઇન હર હર મહાદેવ. તો મિત્રો આપણે ગુડ તો આપણી મોર્નિંગ થઈ નથી, કારણ કે આપણે યુટ્યુબમાં બહુ થોડુંક એવું કહેવાય કે હાલે એવું બધું, કારણ કે 2 વખત યુટ્યુબવાળાએ મારી આઈડી બંધ કરી નાખી અને 2-3 દી પહેલાં એક મેડમનો ફોન આવ્યો હતો. એ કે હું યુટ્યુબ તરફથી વાત કરું. એમને બધું મને સમજાવ્યું કે તમે આવી રીતના બ્લોગ નાખો ને તો જ હાલશે. તો એ મેડમને થેન્ક યુ સો મચ પહેલાં તો. અને હવે તો આપણો રેગ્યુલર બ્લોગ હશે. અને આપણે તે પહેલાં એક બ્લોગ નાખ્યો હતો એ કારણ કે આપણા હાથમાં ફટાકડા બધા ફોડતા હતા એટલે ડિલીટ થઈ ગયો. આ બીજો બ્લોગ નાખ્યો એમાં શું થયું કંઈ ખબર નહીં. એ બ્લોગ તો ડિલીટ ન કર્યો પણ 7 દી પછી આઈડી મારી બંધ કરી નાખી હતી. અને મારું કહેવાનું એટલું જ, કારણ કે તમે બધાને પાછું એમ થાય કે આ બ્લોગ ન બનાવતા. આપણે રેગ્યુલર બ્લોગ તો બનાવવા માંગીએ, આવું બધું આપણે થાય રાખીએ. તો હવે મારો દ્વારકાનો બ્લોગ જોઈજો અને કેવું દ્વારકામાં મેં એન્જોય કર્યું એ જોઈજો. તો બન્યા રહેજો મારા ફૂલ બ્લોગમાં. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ડાયરેક્ટ અત્યારે આ દ્વારકાવાળો તમે મિત્રો બ્લોગ જોઈ આવો. મિત્રો અમે જઈએ દ્વારકા અને જો આ ટ્રેનમાં બેસી ગયો અને આ રહ્યો પાઠ પાણો અને હવે ફૂલ મોજ કરવાના છે દ્વારકા જઈને. તો બનાવો મારા બ્લોગ. આપણે રાજકોટ ઉતરી ગયા અને હું પૂછો બે ભાઈ હારે હે અને આ રે આપણી ટ્રેન. અને હવે આપણે ડાયરેક્ટ જવાના છે દ્વારકાવાળી ટ્રેનમાં. તો મને અહીંયા આપણે દ્વારકાવાળી ટ્રેન પાસે પહોંચી ગયા અને ભીડ એટલી ને કે કંઈ સીટ નંબરથી તો જોઈ લાવવાના સીટ મળે. મિત્રો આપણે દ્વારકા જઈએ અને જો આપણે કઈ જગ્યાએ હુતાહી અને આમ પર બધા ગળદી જો કેટલી ગળદી છે. સ્ટેશન ઉપર બધે ગળદી એટલી છે અને આપણે ખેલા રાખવાની જગ્યાએ હુતાહી. મિત્રો જો ફૂલ મોજ આવે અને ભાણું આપણે દ્વારકા પહોંચી ગયા. રમા કાકા બોલાવે જઈ લ્યો રમા કાકા લો. મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા અને હવે ડાયરેક્ટ ઉતરી પછી બ્લોગ સ્ટાર્ટ કરી પાછું. તો મિત્રો આપણે પહોંચી ગયા દ્વારકા રેલવે સ્ટેશન. જો આ રહ્યું રેલવે સ્ટેશન અને આ બે જો કંઈક મગદાર હાટું બાજે છે. અને આપણે હવે જવાના છે દ્વારકા અને પછી જોઈએ શું કરીએ. દ્વારકા જઈને આપણે બધા ફરશું અને તમને બ્લોગમાં દેખાડશું. અને આપણો 2 દીથી બ્લોગ ના આવતા કારણ કે બ્લોગ બધા એડિટિંગ કરવાના બાકી હતા અને આપણે ફરવામાં રહ્યા હતા. તો હવેથી રેગ્યુલર બ્લોગ હું મૂકીશ. અને જો અહીંયા ગળદી પણ એટલી છે અને આપણે ચેક રૂમ બૂમ ચેક ભાડા રાખીને હુઈ. હાલો તો ડાયરેક્ટ જઈએ આપણે મંદિર બાજુ. મિત્રો આપણે બહાર આવતા રહ્યા એ રેલવે સ્ટેશનથી અને જોઈ શકો આ રહ્યું જૂના જમાનામાં હાલતું હતું એવું ઓલું છે શું કહે રેલગાડીનું એન્જિન. મિત્રો તમે જોવો આ દ્વારકાનું સ્ટેશન છે આવી રીતના કંઈક લોકમાં. અને હવે આપણે ડાયરેક્ટ જઈએ મંદિર બાજુ અને નાસ્તો પાણી કરવી પછી મળીએ તમને આગળ. હાલો મિત્રો આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ અને આપણને દેખાઈ ગયું મંદિર. જોવો મિત્રો આપણે પહોંચી ગયા હતા મંદિર બાજુ અને તમે જોવો આ બધું પુલ ને એવું બધું આવતું રહ્યું છે. આમાં ઠાકરનું મંદિર દેખાય પણ હોટલ આડી આવી ગઈ છે. તો જો અને ગોમતી ઘાટમાં અત્યારે પાણી નથી પણ હમણાં પાણી સડી જાય છે. તો મિત્રો આપણે ગોમતી ઘાટ બાજુ આંટો મારવા જવી છે અને અત્યારે નોર્મલ પાણી આવ્યું અહીંયા. અને આ દેખાઈ ગયું આપણને ઠાકર ભગવાનનું મંદિર. તો તમે જુઓ અને આપણે આ પુલની ઓલપન સાઈડ બધે ફોટોશૂટ કરવા જવાના છે. બન્યા રહેજો મારા ફૂલ બ્લોગમાં અને મજા કંઈક અલગ જ આવશે. મળીએ આપણે આગળ. મિત્રો હવે આપણે જઈએ ગોમતી ઘાટ બાજુ. આ રહ્યું ગોમતી ઘાટ અને અત્યારમાં પાણી વધી ગયું છે કારણ કે આજ શી ખબર ન કોઈ દી પાણી જ નથી આટલા ટાઈમે વધતું. આજ પાણી વધી ગયું છે ઉપરથી લહેર બહુ આવતી છે ને એટલે. તો આપણે ગોમતી ઘાટમાં આવતા રહ્યા અને આપણે નાવા હોતા જવાના છીએ. અહીંયા ઊંટ ને એવું બધું સફારીનું છે. તો જોઈએ એડવેન્ચર કરી કે નહીં. આપણે ગોમતી ઘાટે પાછા આવી ગયા એક વખત આવ્યા ને આપણું પોપટ થઈ ગયું છે. મારા ન પડે મોજ. હવે આપણે પાછા આવતા રહ્યા છે ને અહીંયા જેટલા આવે એટલા પડે છે. આપણે ત્યાં રાખીને જાવી પણ ગોમતી ઘાટ તો પાણી આપણે છાડા અને હવે જો દ્વારકાનું મંદિર કેવું લાગે અને આપણે ઓલપાન સાઈડે જવાના છીએ. તો આપણે મળીએ હવે તમને આગળ. તો આપણે મનીષ પાસેથી થોડો લોટ લઈ લીધો હોય અને આપણે નાખી મહિલાને. આપણે એમ પાયા બોલાવીએ એટલે હું જો કેટલા મહિલા એટલામાં તો મિત્રો આપણે જઈએ ગોમતી ઘાટમાં નાવા. જોઈ કેમ કરી નાવા જઈએ કે નહીં. તો અમે આગળ ગોમતી ઘાટમાં જઈએ નાવા
બધા જો લુગડા બુગડા કાઢીને થઈ ગયા તૈયાર ને આગળ જઈએ આપણે નાવા. અને તમે બધા વસ્તુ મૂકતા હો હાલો તો આપણે આવતા રહ્યા. તમે માયલા જો કેટલા બધા છે તો બધા જો. અને આપણે બધા નાવા તો મિત્રો હવે આપણે જઈએ અંદર નાવા. મિત્રો આપણે ધાબા ઉપર આવતા રહ્યા છીએ અને ગોમતી કાંઠેથી નહીં આવતા રહ્યા હતા અને આપણે રૂમ રાખ્યો છે ભાડે. અને જો અહીંથી દ્વારકા મંદિર પાસેથી આવે હાવ તો તમે બધા દર્શન કરી લો. અને આપણે હાવ પાસે જવાના છે ને અહીંયા વિડીયો તો બનાવવા નથી દેતા એટલે હું તમને બ્લોગમાં નહીં દેખાડું ભાઈ કે પાસેથી નહીં દેખાડી દઈશ મંદિર હોતન. અને પછી જાવી આપણે કઈ કઈ જગ્યાએ જોઈવી. તો મિત્રો આપણે નહીં ધોઈને થઈ ગયા છીએ તૈયાર. અને આપણે શર્ટ ઘરે ભૂલી ગયા હતા એટલે આ શર્ટ ધોઈ નાખ્યો હતો અને હું કઈ હોતન ગયા પાછો આ શર્ટ પહેરી લીધો છે. અને બૂટ ધોઈને થઈ ગયા રેડી. અને આપણે હવે જઈએ ડાયરેક્ટ મંદિર પાસે. તો આપણે પાસ આવતા રહ્યા અને હવે જોવો તમે પબ્લિક કેટલું બધું થઈ ગયું છે. અને આપણે કેમેરામાં ફોટોશૂટ કરાવવા જવાના છીએ હું અને દર્શન બે. તો જોવી આપણે ફોટોશૂટ કરાવી કે નહીં. અને મંદિરે ગળદી તો એટલે એ બધા એમ કે દર્શન નહીં થાય તો જોઈ જો દર્શન થાય તો કરીએ. તો મિત્રો આપણે ચશ્મા લઈ લીધા છે આપણી હાટું અને શનિ એની હાટું ચશ્માની લઈ લીધા અને હવે ચશ્માનો સ્ટોલ છે. અને હવે આ જો સામે મંદિર તો આપણે જઈએ મંદિર બાજુ. તો આપણે જાતા દ્વારકા બાજુ અને ઘોડું પીવા લઈ ગયા છીએ તો ઘોડોને પીને પછી ડાયરેક્ટ જઈએ દ્વારકા. તો મિત્રો આપણે હવે જાવી અને તમે ગળદી જો કેટલી બધી છે. મંદિર પાસે આવતા રહ્યા આપણે. ગળદી એટલી છે કે દર્શન કદાચ નહીં થાય તો આપણે કરશું દર્શન કરીને જાવ ને. આપણે જો અહીંયા આવી અને દર્શન ન કરી તો શું કરવાનું. તો આપણે ડાયરેક્ટ જઈએ હવે મંદિર પાસે અને પછી અહીંયા જઈને બ્લોગ સ્ટાર્ટ કરું. કે ગળદી તો મિત્રો એટલી છે ને કે પગ મૂકવાની જગ્યા નથી. મિત્રો જો ખાલી મંદિર પાસે જાતા જ કેટલી ગળદી. હજી તો મંદિર પાસે કેટલી ગળદી મળે તમને આગળ. મિત્રો આપણે મંદિર પાસે પહોંચી ગયા હોય અને તમે ભીડ જો કેટલી બધી ભીડ છે. ત્યાં જો અહીંયા ભીડ હતી એટલી બધી ભીડ છે કે વાત ન પૂછું પગ મૂકવાની જગ્યા નથી. અને આપણે સામે આવી ગયું આપણું મંદિર. ધજા ચડાવી દીધી છે. તો મિત્રો આપણે મંદિર પાસે આવતા જઈએ જોવા અને ગળદી કેટલી છે મંદિર અંદર જવામાં. આમાં મંદિર હાવ પાસે આવતા રહ્યા મંદિર એટલી આપણે મંદિર પાસે આવતા રહ્યા કરો મંદિરના દર્શન. મિત્રો આપણે મંદિરમાંથી દર્શન કરીને આવતા રહ્યા અને જોવા આવ્યું મંદિર તમે બધા દર્શન કરી લો. અને આ બધા ફોટોશૂટ કરાવે તો ડાયરેક્ટ આપણે મંદિરમાં દર્શન તો કરી આવ્યા. અને ગળદી બહુ હતી તો માનમાં દર્શન કરીને આવતા રહ્યા. મિત્રો આપણે બધા બહાર ફોટોશૂટ કરતા હતા. મંદિરમાં જો આરતી થાય અત્યારે જે બપોર 11:30 ની થાય જોઈ લો. મંદિરમાં થાય આરતી અને તડકો એટલો ગરમી એટલી થાય મિત્રો નહીં નાયા ને પછી બહુ ગરમી થાય. તો હવે આપણે બીજા ફોટોશૂટ કરાવીને મળીએ આગળ. મિત્રો આપણે ફરીથી ગોમતી ઘાટ બાજુ આવી ગયા અને હમણાં આપણે નાતા ત્યારે ઓછું પાણી હતું અત્યારે જો કેટલું પાણી થઈ ગયું. મિત્રો અત્યારે બધા પગથિયા ડૂબી ગયા છે ગોમતી ઘાટના. મિત્રો જો કેટલું બધું પાણી થઈ ગયું અને પબ્લિક આવી ગયું છે જાજુ નાવા. અને આપણે કોઈ પણ સાઈડ જવાનું હતું પણ અહીંયા પુલ બંધ છે એટલે નથી જઈએ કાંઈ એવું. તમે જો આ ગોમતી ઘાટ બાજુ કેટલું પાણી એવું બધું આવ્યું. તો મિત્રો આપણે ગોમતી ઘાટ બાજુ આવી ગયા અમે દેખાય ને મંદિર ઓલું અહીંયા આપણે દર્શન કરવા જઈએ અને એમ પર જો લહેર આવે પાણીની બહુ જ. અને આપણે તો હવારમાં નહીં લીધું હવે એટલે નાવાના નથી અત્યારે. 2 વખત નાયા. એક તો ગોમતી ઘાટમાં નાયા અને આપણે રૂમ ભાડે રાખ્યો તો અહીંયા હોતા નાય એટલે હવે નહીં નાવી ડાયરેક્ટ જઈ ઓલા મંદિરે અને અહીંયા તમને દર્શન નહીં કરાવો. તો આપણે આવતા રહીએ દ્વારકા બાજુ દરિયામાં. તો તમે જો આ પૂરેપૂરો આખો દરિયો છે અને પાણીની લહેરની કેવું આવે જો. આપણે આ બાજુ આવતા રહીએ ને તમે જો અહીંયા પાણી કેટલું ચોખ્ખું. નીચે પડેલી વસ્તુ ચોખ્ખી દેખાય. અને આપણે છેલ્લા મંદિર આવતા રહીએ અને થોડા ફોટો શૂટ કરશું અને પછી જઈએ બેટ દ્વારકા બાજુ.
મિત્રો આપણે આઈમ્પા દરિયામાં આવ્યા હતા, જો સામે હુડકું જાય છે મિત્રો. એવા દીના 50 હુડકા હાલતા હોય તો મિત્રો જો અત્યારે મોજા વધી ગયા છે અહીંયા પાણીના નીના. આખો દરિયો છે અને આપણે ફોટોશૂટ ને એવું બધું કરી. આપણે આ મંદિરની બીજા ભાગમાં આવી ગયા છીએ જ્યાં અહીંયા પાણા ને એવું છે. અહીંયા આપણે ફોટોશૂટ કરવા આવ્યા તો ફોટોની શૂટ કરી પેલા, પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરી. મિત્રો આપણે અહીંયા જો આ પાણા ઠેકીને બધા જ આવી તો જો આખો દરિયો ચેક કરો કેવો દરિયો છે અને મોજાઈ પણ એટલા જ આવે. અને આપણે આગળ જઈએ ફોટોશૂટ કરવા. આપણે 5 છેટ આવતા રહ્યા છીએ અને પાણા ઉપર બીગે એટલી લાગે ઉભું રહેવામાં. તો મિત્રો આપણે આ પાણા બાજુ આવતા રહ્યા છીએ અને કેટલું પબ્લિક ફોટોશૂટ કરે અને આપણો દર્શન કરે અને હિલકોરા એટલા આવે. અને તમે મિત્રો એ જોવો પાણી કેટલું ચોખ્ખું હોય, આખું પાણી ચોખ્ખું હોય. દર્શન કરે, ફોટોશૂટ. અને હવે આપણે ડાયરેક્ટ જવાના બેટ દ્વારકા બાજુ. મિત્રો આપણે હતા ફોટો શૂટ કરતા હતા ને એક હામટી લહેર આવી એટલે વાંથી આપણે પલાઈ નાખ્યા. દરિયામાં ક્યારે લહેર આવી જાય ખબર નહીં. હવે આખો શર્ટ ને બધું પલાઈ નાખ્યું જો. તો મિત્રો પછી આપણે ફોટાની પાડીને થાકી ગયા હતા તો બાપુની ખાય ડોડા, દર્શને ખાય ડોડા અને પરમારા ડોડા ખાઈ લીધા છે. અને હવે આપણે ડાયરેક્ટ જવાના શિવરાજપુર બીચ બાજુ અને બેટ દ્વારકા. તમારો ફૂલ બ્લોગ જોવાનું ભૂલતા નહીં.